ભુજ નગરપાલિકાના ગાયત્રી મંદિર રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટને લઈને ફરી વિવાદ સર્જાયો છે। વારંવાર વિવાદોમાં ઘેરાતી પાલિકાની કામગીરી અને લાખો રૂપિયાના ખર્ચની પારદર્શિતા સામે હવે ગંભીર સવાલ ઉભા થયા છે। 98 લાખના ખર્ચે ગાયત્રી મંદિર રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવીને ડિવાઇડર અને ડિવાઇડર લાઇટ નાખવાની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે, જેને લઈને કોંગ્રેસે સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે। આઇકોનિક રોડનો પ્રોજેક્ટના વિવાદ વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું મૂકી દેવાયું છે, ત્યારે પાલિકા પ્રમુખ શીતલ શાહે બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે। અગાઉ જે ગૌરવપથ તરીકે ઓળખાતો હતો એ રસ્તાને આઇકોનિક રોડ એવું નામ આપી લગભગ અંદાજિત કરોડ રૂપિયાની આજુબાજુના ખર્ચે અહીંયા રોડ લાઇટો બદલાવાની કામગીરી લગભગ 6 મહિનાથી ચાલુ છે। આજે 6 મહિનાથી આ કામ પૂર્ણ થયો નથી। જે ચાલુ રોડ લાઇટો હતી સારી પરિસ્થિતિમાં હતી, એને કાઢી નાખવામાં આવી છે। રોડ લાઇટો ત્યારથી બંધ પડી છે। નવી જે લાઇટો નાખવામાં આવી છે એ નાખવાના બીજા દિવસથી જ ચાલુ બંધ થાય છે, અમુક લાઇટો બંધ છે। તે ઉપરાંત આટલો મોટો ખર્ચો આમાં થાય કે નહીં એ પણ એક તપાસનો વિષય છે। આ બાબતે અમે પણ લેખિત રજૂઆત કરેલી છે। ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ આગેવાનો છે ભુજ શહેરના, એમણે પણ આની માહિતી માંગી છે, પરંતુ હજી સુધી આ ભ્રષ્ટ અને ભુજના જે ચીફ ઓફિસર છે જે માત્ર ભ્રષ્ટાચારમાં જ માને છે, એમણે આ દિશામાં કોઈ પગલાં લીધા નથી। ગૌરવપથનું કામ અડધું પતી ગયું છે અને અડધું બાકી છે। કામ ચાલુ છે। વરસાદના કારણે થોડું હમણાં ડિલે થયું છે। 1-2 દિવસ પછી સ્ટાર્ટ થઈ જશે કામ। અને ગૌરવપથ આપણો જે ખેંગાપાથી કરીને ગાયત્રી મંદિર રોડ સુધીનું જે છે આખું પૂર્ણ કરવામાં આવશે। એ રોડ ખાસ કરીને કામમાં ગેરરીતિ ભ્રષ્ટાચારના આક્ષેપ ભ્રષ્ટાચારના આક્ષેપ જેવું કાંઈ એમાં છે નહીં ખાસ। તો જે કામ સ્ટાર્ટ કર્યું છે પૂરું થવાનું છે। થોડું ઘણું કામ હમણાં બંધ રહી ગયું એટલે એવું લાગે છે કે કામ બંધ છે, પણ બંધ નથી। એકચ્યુઅલી થાંભલાને થોડાક આવવાના બાકી હતા, એના કારણે બાકી રહ્યું છે। એ 2-3 દિવસ